નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વસ્તુ અને સેવા કર જીએસટી સાથે સંકળાયેલા અન્ય 4 વિધેયકને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી। આજે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય। ટૂંક સમયમાં જીએસટી બિલ સંસદમાં કરાશે રજૂ। દેશને આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ કારોબારનું કેન્દ્ર બનાવવાની સરકારની નેમ। મુંબઈમાં આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ સંમેલનને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતા મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમોને ગણાવ્યા પરિવર્તનની પહેલ। ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે લાહોરમાં સિંધુ જળ સમજૂતીના વિવિધ મુદ્દે વાટાઘાટો। ભારતમાં ગત સપ્ટેમ્બરમાં થયેલા ઉરી હુમલા બાદ વાતચીત થઈ હતી સ્થગિત। પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રા સ્થળ એવા ઉદવાડાનો વિકાસ કરવા પાછળ અંગત રુચિ દાખવે છે કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઝુબેન ઈરાની। જનતાને સાથે રાખીને તેમના ગામમાં અને વિસ્તારમાં તેમના જ હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત થાય તે જ ગણાવી આદર્શ ગામની ઓળખ। સ્વચ્છતા ત્યાં પ્રભુતા। રાજકોટમાં શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના તમામ તીર્થધામોમાં સ્વચ્છતા માટે સરકાર પ્રયત્નશીલ। રાજ્યના 8 પવિત્ર યાત્રાધામની સ્વચ્છ ભારત મિશન હેઠળ પસંદગી। પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ માટે ઈર્ષાદ, ઈશ્વરને બંદગી આપણી। હા, ઈશ્વરને બંદગી આપણી। ઈર્ષાદના નામે જાણીતા આપણા મૂર્ધન્ય સાહિત્યકાર ગઝલકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ નિધન। ગુજરાતી ગઝલને રળિયાત કરનાર સર્જકને પ્રધાનમંત્રી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત અગ્રણીઓની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ। ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? ઘર આંગણામાં ચીચી કરતું નાનકડું પંખી ચકલી આજે મોટી મોટી ઇમારતો વચ્ચે ખોવાયું છે। ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે આવો ચકલીને બચાવવા કરીએ માળાનું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। નવી દિલ્હી ખાતે આજે યોજાયેલ કેબિનેટની બેઠકમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે જીએસટી સાથે જોડાયેલ 4 બિલોને મંજૂરી આપવામાં આવી છે। રાજ્યોને મહેસૂલી આવકમાં થતા નુકસાનની ભરપાઈ કેન્દ્ર સરકાર કરશે। જીએસટી બિલને સંસદમાં થોડા સમયમાં જ રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 1 જુલાઈથી જીએસટી બિલ દેશમાં લાગુ પડવાની સંભાવના નાણામંત્રી અરુણ જેટલીએ અગાઉ વ્યક્ત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર દેશને આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ કારોબારનું કેન્દ્ર બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। પ્રધાનમંત્રીએ રવિવારે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુંબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય રત્ન આભૂષણ સંમેલનનું સંબોધન કર્યું હતું। તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોથી દેશમાં પરિવર્તનની પહેલ કરી છે અને રત્ન આભૂષણ ક્ષેત્ર પહેલની શક્યતાનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે। મણિપુરમાં સરકાર રચવા માટે આજે ભાજપે બહુમતી મેળવી લીધી છે। ભાજપને 33 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે। હવે ભાજપે મણિપુરમાં સરકાર રચવાની સફળતા મેળવી લીધી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યની 60માંથી 21 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 28 બેઠકો પર જીત મળી હતી। સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોંગ્રેસ સરકાર રચવાનો દાવો કરવામાં અસમર્થ રહી છે। રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે ગેરકાનૂની ખનનને રોકવા માટે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ગેરકાનૂની ખનન એક મોટો મુદ્દો છે અને તેનું મેજર મિનરલમાં નવી ટેકનોલોજી સાથે સેટેલાઇટની મદદથી નિરીક્ષણ કરવામાં આવે છે, જેનાથી આવા ઘણા પ્રકરણ જોવા મળ્યા છે, જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેનું અમલીકરણ રાજ્ય સરકાર પાસે હોવા છતાં પણ આ ટેકનોલોજી દ્વારા એક સારો પ્રયાસ કરવામાં આવેલ છે અને તેનું સારું પરિણામ પણ મળ્યું છે। જાટ આંદોલનની દિલ્હી કૂચ મોકૂફ રાખવા સૌ તૈયાર થતા પરિસ્થિતિ હળવી બની છે। જાટ આંદોલનકારી નેતાગણ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વચ્ચે યોજાયેલી મંત્રણા સફળ રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો। હરિયાણા મુખ્યમંત્રી સાથે જાટ નેતા યશપાલ મલિકે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી।
રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ દ્વારા જાટનો અનામત આપવા યોગ્ય જાતિમાં સમાવેશ કરવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવા આંદોલનકારી તૈયાર થયા છે. ભારત અને પાકિસ્તાન લાહોર ખાતે સિંધુ જળ સમજૂતીના વિભિન્ન મુદ્દે આજે વાટાઘાટો કરશે. ભારતના સિંધુ જળ આયુક્ત અને વિદેશ મંત્રાલયના અધિકારી આ વાર્ષિક બેઠક માટે ભારતીય પ્રતિનિધિ મંડળનો હિસ્સો રહેશે. સિંધુ આયોગની આ બેઠક ભારત દ્વારા વાટાઘાટો સ્થગિત કરી દેવાતા નિર્ણયના 6 મહિના બાદ યોજાઈ રહી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા ઉરીમાં હુમલો થયા બાદ ભારતે આ સમજૂતી પરની વાટાઘાટો સ્થગિત કરી દીધી હતી. પાકિસ્તાનમાં બુધવારે લાપતા થયેલ દિલ્હીના હઝરત નિઝામુદ્દીન દરગાહના 2 ભારતીય સૂફી આજે સ્વદેશ પરત ફરશે. આ સૂફીઓએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે ફોન પર વાતચીત કરીને તેમની સલામતીની માહિતી આપી હતી. આ સૂફીઓના પાકિસ્તાનમાં ગુમ થયા બાદ ભારતે પાકિસ્તાન સાથે આ બાબતે તુરંત કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. ગુજરાતના પ્રસિદ્ધ કવિ, ગઝલકાર, સાહિત્યકાર ચીનુ મોદીનું લાંબી માંદગી બાદ ગઈકાલે અવસાન થયું છે. ગુજરાતી સાહિત્ય વિશ્વમાં તેમના નિધનની ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનું દેહદાન કરાશે. આજે તેમના નિવાસ સ્થાને તેમના અંતિમ દર્શન માટે અનેક લોકો, સાહિત્યકારો, આગેવાનો આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે તેઓ ઉત્કૃષ્ટ કવિ અને લેખક હતા. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતી સાહિત્યના આ કવિ અને સાહિત્યકારના અવસાનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. મેં કહ્યું હું આવું તારી સાથમાં, મેં કહ્યું હું આવું તારી સાથમાં. ના કહેતા મિત્ર લજવાયા નહીં, ના કહેતા મિત્ર લજવાયા નહીં. ને ખાલીપો ભરતો હતો તું જામમાં, તે ખાલીપો ભરતો હતો તું જામમાં, તે ખાલીપો ભરતો હતો તું જામમાં. જામ સાથે જામ ટકરાયા નહીં, જામ સાથે જામ ટકરાયા નહીં. ને રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે, રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે, કે રૂબરૂ રહેવાનું ચાલુ રાખજે. પંથ સાથે પગ આ ફંટાયા નહીં, પંથ સાથે પગ આ ફંટાયા નહીં. ને યત્ન તારા સર્વ નિષ્ફળ થઈ ગયા, યત્ન તારા સર્વ નિષ્ફળ થઈ ગયા. સાણસામાં શ્વાસ પકડાયા નહીં, સાણસામાં શ્વાસ પકડાયા નહીં. માત્ર પડછાયા અને કાયા નહીં, આ રમતના દાવ સમજાયા નહીં. આ છેલ્લી ગઝલ છે. ચીનુભાઈ મોદી ગુજરાતના એક સારા લેખક, કવિ આપણે ગુમાવ્યા છે. એ માટે પણ ગુજરાત એમના માટે શોક વ્યક્ત કરે છે. વધારે ચિંતા કરી ગુજરાતી સાહિત્યની અનેક પ્રકારે સર્જનરત રહ્યા અને એથી પણ વધારે એમણે નવા લખનારા તૈયાર કર્યા, પ્રેરણા આપી, સમજણ આપી અને અનેક વિધ રીતે લોકપ્રિય રહ્યા સતત. એમના નામથી પણ અને એમના ઉપનામથી પણ, ઇરશાદથી પણ બહુ મોટી ખોટ પડી છે સાચા અર્થમાં ગુજરાતી સાહિત્યને, ગુજરાતી કવિતા સાહિત્યને, ગુજરાતી ગઝલ સાહિત્ય. ચીનુ મોદી જેટલા મોટા ગજાના ગઝલકાર હતા એટલા જ મોટા ગજાના એ નાટ્યકાર પણ હતા. અને એથી એ વિશેષ એ સહૃદય માણસ હતા. નાનામાં નાનો માણસ એમની પાસે આવ્યો હોય ત્યારે એનું કામ ન થાય એવું ન બને. અડધી રાત્રે કોઈને સ્ક્રિપ્ટ લખવી હોય, કોઈને કવિતા મઠારવાની હોય, કોઈને ગઝલના પ્રાસ બેસાડવાનો હોય કે છંદનો અભ્યાસ કરાવવાનો હોય, ચીનુભાઈ હંમેશા તત્પર રહેતા. અને એટલે નવોદિત કવિઓ, જે ઉગતા કવિઓ છે, એમની વચ્ચે સતત ચીનુભાઈ ખેલતા રહ્યા છે. ચીનુ કાકાએ ગઝલના દરેક સ્વરૂપમાં કામ કર્યું અને અમને લોકોને આટલું સાતત્યપૂર્ણ કામ કેવી રીતે કરી શકાય એની શક્તિ આપી. ચીનુ કાકાના આત્માને ગઝલ દ્વારા અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ચીનુભાઈએ આજે મક્તાની ગઝલ નો શેર ગાયો અને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા.
એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી અમારા સૌની પ્રાર્થના છે. આજે એમના જવાથી ખૂબ જ ખોટ પડી છે. હું એમના આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરું છું. એમની એ પંક્તિ મને લગભગ જીવનભર મદદ કરી છે કે ક્યારેક સાચ સામે, ક્યારેક કાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી. ચીનુ કાકા આજે આપણે અમારી વચ્ચે નથી એનું અમને અને ખાસ કરીને નાટ્ય જગતના કલાકારોને ખૂબ દુઃખ છે. એમની સાથે ઘણા નાટકોમાં સંકળાવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. તેથી હું મારી જાતને સદભાગી માનું છું. એ જીવ્યા છે ત્યાં સુધી માત્ર ને માત્ર જીવ્યા છે. અમારા જેવા તો કેટલા વિઝ્યુઅલ આર્ટ સેન્ટરથી ચાલુ કરીને જોઈએ તો એમની સાથે કેટલા નાટકો કર્યા. જાનવી રેસ્ટોરન્ટ હોય કે લૂથની અંદર જમવાનું હોય, સાથે જ રહ્યા છે. એમને શ્રદ્ધાંજલિ રૂપે એમની જ કવિતાની 2 પંક્તિઓ. કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ઈચ્છા છે હવે એ પણ ન હો. કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો. મારી શ્રદ્ધાંજલિ. ગાયક તરીકે કહું તો એક શબ્દ ગુમાવ્યો હવે અને બહુ જ ખોટ પડશે. સંગીત જગતને પણ એટલી જ ખોટ પડશે. એક શબ્દના રચયિતા, નો વર્ડ્સ, નો મ્યુઝિકલ નોટ્સ. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ઈશ્વરિયા ગામે શ્રી કૃષ્ણ ચરિત્ર યાત્રા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત રહી ડોક્ટર ડાયાભાઈ પટેલ લિખિત શ્રીમદ ભાગવતમ પુસ્તકનું વિમોચન અને આરતી કરી હતી. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના 8 પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પસંદ કરાયા છે, જેમાં એરપોર્ટની જેમ 24 કલાક સ્વચ્છતા જાળવવાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઠ પવિત્ર યાત્રાધામ જેમાં સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાલીતાણા, ડાકોર વગેરે છે. એ યાત્રાધામો એ સ્વચ્છ ભારત અંતર્ગત અભિયાનમાં 24/7 મંદિર પરિસર ખાલી નહીં પરંતુ આખું ગામ સાફ થાય અને જે રીતે એરપોર્ટ ઉપર સફાઈ હોય એ રીતે 24/7 સફાઈ, એટલે કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુનો વાસ, મહાત્મા ગાંધીજીનું પ્રખ્યાત વાક્ય છે. એ રીતે ગુજરાતના 8 પવિત્ર ધામો એમાં પૂર્ણતઃ સફાઈ થાય એ દ્રષ્ટિથી અમે લોકો આવનારા દિવસોમાં ટેન્ડરો બધા ફાઇનલાઇઝ થઈ ગયા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. વલસાડ જિલ્લાનું ઉદવાડા ગામ પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેનાર વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ત્યાં 21 જેટલા વિકાસ કાર્યોનું એક સાથે ભૂમિપૂજન કરાયું હતું. પારસી કોમ માટે સૌથી પવિત્ર યાત્રાધામ ગણાતા ઉદવાડામાં માળખાગત સુવિધાઓની ખીલવણી માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ રસ દાખવી રહ્યા છે. આશરે 8.5 કરોડના ખર્ચે જેનું બાંધકામ થવાનું છે તેવા 21 કામ 6 મહિનામાં લોકાર્પણ માટે તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક રખાયો છે. ઉદવાડા તળાવનું બ્યુટિફિકેશન કરવા ઉપરાંત રમતગમતના મેદાન તૈયાર કરવાની પણ યોજના છે. પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીને પ્રતાપે શરૂ થયેલી સમાજ કલ્યાણ અને ગરીબી નિવારણ માટેની યોજનાઓનો લાભ ઉઠાવવાની અપીલ ઉદવાડાવાસીઓને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરી હતી. આગામી 23 માર્ચે નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાનાર શહીદ દિનની ઉજવણી કાર્યક્રમ સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના યુવાનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. શહીદ દિનની ઉજવણીમાં ગુજરાતભરમાંથી 15,000થી વધુ લોકો ભાગ લેશે.
દેશની આઝાદી માટે 23 માર્ચ 1931ના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ હસતા હસતા પોતાના જાન આપી દીધા. એમને ફાંસી થઈ. એ અમારા યુવાનોના પ્રેરણા સ્ત્રોત હોય. વર્ષોથી અમે એમની શહાદત એળે નથી ગઈ એનો અહેસાસ કરાવીએ છીએ, એમને યાદ કરીએ છીએ, એમના માટે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા હોઈએ છીએ. એટલે આ વખતે અમે કૂચ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં 10 કેન્દ્રો પર આ કૂચ કરવા જઈ રહ્યા છીએ. ગીર સોમનાથ જિલ્લાના વેલણ ગામે એસબીઆઈ બેંકમાં આગ લગાડનાર શખ્સની કોડીનાર પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા બેંકમાં પેટ્રોલ છાંટી આગ લગાવાતા નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપી ભરત વાઘેલાને વેલણ બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપી ભરતની આખરી પૂછપરછ હાથ ધરી છે. સોસાયટીમાં ચોરી કરવાની કોશિશ કરતા હોય સોસાયટીના લોકોએ પકડી પાડેલા અને એમના વિરુદ્ધ સોસાયટીના રસિકભાઈ નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપેલ છે. જેના આધારે 4 પૈકી 2 આરોપીઓને પબ્લિકે પકડેલ હોય તેની હાલ પૂછપરછ ચાલુ છે અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ જીએન ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ આરોપીની પૂછપરછ ચાલુ છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે તજવીજ ચાલુ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. આ ચેમ્પિયનશિપ હરીફાઈમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં છોકરા અને છોકરી માટે અલગ અલગ સ્પર્ધા યોજાઈ હતી. કરાટે સાથે માર્શલ આર્ટ અને ટાઇક્વાન્ડોનો પણ સમાવેશ કરાયો હતો. આ સ્પર્ધાનું આયોજન દમણ બાલ ભવન દ્વારા 4 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. સ્પર્ધામાં વિજેતાઓને બાળ ભવન દ્વારા પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. मेरा फाइनल बहुत एंटरटेनमेंट था. हमारे सर हम लोग को अप्रिशिएट किए कि हार जाए वो कोई अहमियत नहीं रखता. हार के जीतने वाले को बाजीगर कहते हैं. तो हमको अपने सर से यही प्रेरणा मिलती है. मेरा अंडर 17 में फर्स्ट प्राइज आया. ગુજરાતમાં દરેક સિઝનમાં જુદા જુદા અનાજ અને મસાલા ખરીદવાની આગવી પરંપરા છે. મરચા અને મસાલા ભરવાની સિઝન આવી પહોંચતા ગૃહિણીઓ આખા વર્ષ માટે પોતાને અનુકૂળ મરચા અને મસાલા ખરીદવા બજારોમાં ઉમટી પડે છે. દરમિયાન અમરેલીમાં દર વર્ષે ભરાતા મરચા બજારમાં વેપારીઓએ ધામા નાખ્યા છે અને પાલા લગાવી વેચાણ શરૂ કરી દીધું છે. ગ્રાહકોની માંગ અનુસાર અહીં સામાન્યથી લઈને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મરચા મળી રહે છે. પ્રથમ દિવસથી જ ઉમટેલી ગ્રાહકોની ભીડને જોતા બજારમાં 700 મણથી વધુ મરચાની આવક થઈ છે અને હજી પણ આવક ચાલુ જ છે. દરેક સિઝનમાં ભરાતા આવા બજાર ખેડૂતો અને ગ્રાહકો બંને માટે વેચાણ અને ખરીદીની અનુકૂળતા પૂરી પાડે છે. ગયા વર્ષે તો કોઈ એને 200 રૂપિયા હતા ખોલટના, કોઈ 140 હતા, 150 હતા, 170 હતા. અત્યારે તો એ બસ 150 ની અંદર. અત્યારે આ ડબલ પટવાની જાત છે, વધારે સારી વાવેતર ઈ છે અમારે એ વિસ્તારમાં. અડધો જ ફેર પડી ગયો છે. પોરાના મરચા 3035 માં વેચ્યા હતા. ઓણ હજી ક્યાંય ભાવ આવ્યો નથી. જસદણમાં જઈને વેચી જોયા પણ ભાવ આવ્યો નહીં. 1700 લગી આવ્યો હતો અને હજી પડ્યા છે જાજો માલ. આપણે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાકીય વર્ષ માટે રૂપિયા 855 કરોડના અને રૂપિયા 164.59 કરોડની પુરાંત સાથેનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર પટેલે રજૂ કરેલ બજેટમાં સરકારી ગ્રાન્ટની આવક રૂપિયા 855.40 કરોડ સાથે રૂપિયા 690.60 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય તેમજ રસ્તા અને પુલોના આયોજનનો સમાવેશ થાય છે. દરમિયાન વિરોધ પક્ષ દ્વારા કુદરતી આફતમાં માછીમારોને અપાતી રૂપિયા 5 લાખની સહાય ઓછી હોવાનું જણાવી વિરોધ કરાયો હતો. જેના જવાબમાં ડીડીઓ ગૌરાંગ મકવાણાએ આ રકમની જોગવાઈ નોમિનલ રીતે મુકાઈ હોવાનું જણાવ્યું હતું. 17-18નું જે બજેટની મિટિંગ હતી એમાં મારા તમામ સાથી સભ્યો ઉપસ્થિત હતા, વિરોધ પક્ષના નેતા અને એમના પણ બધા સભ્યો ઉપસ્થિત હતા અને એ બજેટ મંજૂર થઈ ગયું છે. આ પ્રસંગે જિલ્લામાં સૌનો સાથ, સૌનો વિકાસ કરીને આપણે આગળ વધવાનું છે. આ પ્રસંગે હું તમામ મારા મીડિયાના મિત્રો, મારા સભ્યશ્રીઓ, અધ્યક્ષશ્રીઓ, અધિકારી મિત્રોનો સૌનો હું આભાર માનું છું.
બોટાદના ઝિંઝાવદર ગામે ગ્રામજનો દ્વારા પંચવિધિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવાનો, વડીલો અને શિક્ષકોના સન્માન સહિત પંચાયત સદસ્ય સત્કાર અને પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, સાંસદ ભારતીબેન શિયાળ સહિત જિલ્લા ભાજપના આગેવાન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર આગેવાનોના હસ્તે વડીલોને શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. તો શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ગામને ગૌરવ અપાવનાર યુવાનોને પણ સન્માન કરાયું હતું. મહત્વનું છે કે 2000ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં 27 જેટલા યુવાનો ડોક્ટરી ક્ષેત્રે તેમજ એન્જિનિયર ક્ષેત્રે કામ કરી રહ્યા છે, તેમજ 22 જેટલા અલગ અલગ ક્ષેત્રના સરકારી કર્મચારીઓ પણ છે. અનેક યુવાનો અને યુવતીઓ સાથે સાથે ઘણા વર્ષો પહેલા પણ ઘણા બધા વડીલો પણ અહીંથી સારું શિક્ષણ મેળવીને એ જુદા જુદા વિભાગોમાં ઘણી બધી જગ્યાએ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. એવા નિવૃત્ત જે સેવાધારીઓ છે એમનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે આ ગામના ઘણા બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને જુદા જુદા ફિલ્ડમાં કામ કરતા એવા હાઈલી એજ્યુકેટેડ યુવક યુવતીઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આખા ગામના તમામ જ્ઞાતિના લોકોએ સાથ સહકાર આપીને આ કાર્યક્રમ રાખ્યો. એવો જ બીજા ગામના પણ એક સાથે સંપથી રહે, વિદ્યાર્થીને અને નોકરી જે કરતા હોય કર્મચારીઓ કે અન્ય વ્યવસાયમાં ગયા હોય એ ધંધામાં ખૂબ ખૂબ આગળ વધે એ માટે થઈ આ જે સન્માનનું આયોજન ગોઠવવામાં આવ્યું એનાથી એક અમને જે ગામની અંદર જે લોકો અમને જાણતા નથી, બીજી વસ્તુ અમને એક આ પ્રકારનું જે સન્માનનું આયોજન ગોઠવ્યું એટલે અમારાની અંદર પોતાની અંદર એક ઉત્સાહ વધ્યો છે. આપણા ઘર આંગણે વહેલી સવારથી ચકલીઓનો ચી ચી કરતો કલરવ હવે ઓછો થતો જાય છે, છતાંય લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા અપીલ કરતી સંસ્થાઓ આજે આ ભગીરથ કાર્ય કરીને ચકલી બચાવો ઝુંબેશ ચલાવી રહી છે. માત્ર આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીમળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી એટલે ચકલી. 20 માર્ચનો આ દિવસ અર્પણ કરાયો છે વિશ્વભરની ચકલીઓને. પ્રસ્તુત છે એક ખાસ રિપોર્ટ. માર્ચનો દિવસ વિશ્વભરની ચકલીઓને અર્પણ કરાયો છે. નાનપણમાં કદાચ સૌથી પહેલા જોયેલું, ઓળખેલું, એકદમ જાણીતું પંખી એટલે ચકલી. માત્ર આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબદ્ધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે. વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. ત્યારે ઝીણા અવાજે ચી ચી કરતી, પોતાની જાતને બચાવી લેવા અપીલ કરતી ચકલીઓનો અવાજ દરેકે દરેક લોકોના કાન સુધી પહોંચતો કરવા માટે કેટલીક સંસ્થા મેદાને પડી છે. આજે ચકલી દિવસ છે અને અમારા ગામના અંદરમાં કાચા મકાન હોવાથી ચકલીઓનું પ્રમાણ વધારે છે. ત્યારે સિટીઓમાં ટાવર છે અને બંગલાઓને બધું સિટીના હિસાબે આ ચકલા જોવા મળતા નથી. પણ આ અમારું એક નાનું કમઠું ગામ છે, કઠોદરા ગામ, તેના અંદરમાં ચકલીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. પંખીઓમાં ચકલીઓએ માનવીનો વિશ્વના દરેક પ્રદેશોમાં સદાય માટે સાથ નિભાવ્યો છે. ચકલીઓને આપણી સાથે એટલું ગોઠી ગયું છે કે માનવ વસ્તીથી દૂર રહેવું, જીવવું તેમના માટે શક્ય જ નથી. ત્યારે માનવ વસ્તીથી ખૂબ નજીક રહેવાની અને તેમના પણ વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટેના કારણો તો ઘણા છે, પણ ચકલીઓના અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીના પિંજરામાં ઉભા રહેવું પડે તો તે આપણે પોતે જ છીએ. આજે ચકલી દિવસ છે તો તેના માટે અહીંયા ગામડામાં કાચા મકાનો હોવાથી, ઝાડવા હોવાથી ચકલીઓ વધારે હોય છે અને શહેરોમાં પાકા મકાનો હોવાથી અને ટાવરો હોવાથી ચકલીઓ જોવા ઓછી મળે છે. એટલે ગામડાઓમાં ચકલીનું પ્રમાણ વધારે દેખાય છે. એક અંદાજ મુજબ ચકલાના બચ્ચામાંથી માંડ 25% જેટલા બચ્ચા જ પુખ્ત બને છે. બાકીના 75% તો મોટા થતા પહેલા જ મૃત્યુ પામે છે.
અને અત્યારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તો ચકલાનો મૃત્યુદર ઘણો ઊંચો હોવાનું મનાય છે. આપણી ઝડપથી બદલાતી જતી લાઇફસ્ટાઇલને લીધે ચકલાઓને તેમના જીવનના દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. ત્યારે જીવન સંગ્રામમાં ઝઝૂમતા ચકલાને બચાવ માટેની છેલ્લી તક જો આપણે ઝડપી લઈએ તો કદાચ ફરીથી ચકીવેન આપણી સાથે રમવા આવે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી ગૌતમ પટેલનો અહેવાલ. 400 થી વધુ બાઇક રાઇડર્સ પોતાની મોંઘીદાટ બાઇક લઈને ભરૂચના આંગણે આવી પહોંચ્યા હતા. રાજ્યભરમાંથી એકઠા થયેલા રાઇડર્સમાં મોટી સંખ્યામાં મહિલા રાઇડર્સ જોડાતા ગુજરાત બાઇકર્સ મીટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જોઈએ એક ખાસ અહેવાલ. છેલ્લા થોડા સમયથી રાજ્યના યુવાનોમાં બાઇક રાઇડિંગનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક બાઇક રાઇડર્સ પોતાના બાઇકિંગ પેશન માટે રાઇડિંગ કરે છે તો કેટલાક સોશિયલ કોઝ માટે રાઇડિંગ કરતા હોય છે. ત્યારે ભરૂચના નેશનલ હાઈવે પર આવેલા એક હોટેલ ખાતે ભરૂચ બાઇકર્સ ક્લબ દ્વારા ગુજરાત બાઇકર્સ મીટ યોજવામાં આવી હતી. આ મીટમાં રાજ્યભરમાંથી 400 થી વધુ રાઇડર્સ પોતાની મોંઘીદાટ બાઇક લઈને આવી પહોંચ્યા હતા. રૂપિયા 2 લાખ થી 40 લાખ સુધીની અને 200 સીસી થી 1800 સીસીની બાઇકોના અવાજથી સમગ્ર હાઈવે ગૂંજી ઉઠ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતના 603 રનનો પીછો કરતા 4 વિકેટોએ 123 રન બનાવ્યા છે. અગાઉ ભારતે પ્રથમ ઇનિંગ 9 વિકેટે 603 રને ડિક્લેર કરી હતી. ચેતેશ્વર પુજારાએ 202 રન બનાવ્યા હતા, જે તેની કારકિર્દીની ત્રીજી બેવડી સદી હતી. જ્યારે રિદ્ધિમાન સહાએ કારકિર્દીની ત્રીજી સદી ફટકારતા 117 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ 451 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેને કારણે ભારતને 152 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 129 રન પાછળ છે અને તેની 8 વિકેટ બાકી છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રવિવારે રાજકોટ ખાતે યોજાયેલ શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં કથા શ્રવણનો લાભ લીધો હતો. ઉપરાંત શ્રીમદ ભાગવતમ ગ્રંથનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગની તસવીરો મંત્રીશ્રીએ ટ્વીટ કરી શેર કરી છે. માનવ વસ્તીની સાથે જ વસતા પશુ પક્ષીઓમાં સૌથી નિરાળું પક્ષી છે ચકલી. આ ચકલીના અસ્તિત્વને ટકાવી રાખવાના આશયથી નેચર ફોરએવર સોસાયટીએ વર્ષ 2010થી 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવાની ઝુંબેશ ઉપાડી છે. આજે ચકલી તેમજ અન્ય ઘર આંગણાના પક્ષીઓને બચાવવાના સંદેશાઓ સાથે ટ્વિટર પર #વર્લ્ડ સ્પેરો ડે અને #સ્પેરો કન્ઝર્વેશન ટ્રેન્ડ થયું છે. રવિવારે અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ દ્વારા આયોજિત શુભેચ્છા અને સત્કાર કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ આ પ્રસંગની તસવીરો ટ્વીટ કરી શેર કરી છે. દેશની 2 દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન અને આઈડિયાના મર્જ થયાના સમાચાર પીટીઆઈ દ્વારા ટ્વીટ કર્યા બાદ આઈડિયાના વોડાફોનમાં વિલીનીકરણનો મુદ્દો ટ્વિટર પર ચર્ચાયો અને #વોડાફોન ટ્વિટર પર ટ્રેન્ડ થયું હતું. રાજસ્થાનની આશાની પ્રેરક વાત દર્શાવતો આ वीडियो स्वच्छ भारत मिशन ग्रामीणની चैनल पर प्रसिद्ध કરવામાં આવ્યો છે. ये कहानी है राजस्थान के एक छोटे से गांव कडेल में राजमिस्त्री का काम करने वाली आशा की. गांव की सैकड़ों महिलाओं का नेतृत्व कर उन्हें स्वच्छता मिशन में जोड़ने वाली आशा. इन्हीं के नेतृत्व में प्रशिक्षित महिलाओं को रोजगार के दुगने दाम तो मिले, लेकिन आगे का सफर आसान न था. कोई मानने को तैयार भी ना था कि गांव में शौचालय होने चाहिए, पर आशा की भी जिद थी और उसने वो करके दिखाया जो किसी ने सोचा भी न था. केवल 9 महीनों में कडेल बना खुले में शौच से मुक्त गांव. इस तरह हमें मिली एक महिला स्वच्छता चैंपियन. आइए बढ़ाते हैं इनका सम्मान स्वच्छ शक्ति पुरस्कार से. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ.
આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.